સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર ચાલી રહી છે। આ ચિંતન શિબિરમાં અલગ અલગ મુદ્દાઓ પર મંથન થઈ રહ્યું છે। સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવાસન સ્થળોની મુલાકાતને પણ આવરી લેવાઈ છે। બીજી તરફ ગીર સોમનાથ સહિત 3 જિલ્લામાં ઇકો ઝોનનો વિરોધ ભભૂકી રહ્યો છે। ઇકો ઝોનના પ્રાથમિક જાહેરનામાના 60 દિવસની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી છે। આ ગાળામાં 196 ગામમાંથી ઇકો ઝોન મુદ્દે 60,000 અરજીઓ મળી છે। સ્થાનિક સ્તરે ચર્ચા છે કે ગીર સોમનાથ જિલ્લામાં જો તમામ મંત્રીઓ અને અધિકારીઓ વિવિધ મુદ્દે ચિંતન કરી જ રહ્યા છે તો શું ઇકો ઝોનમાં સ્થાનિકોના પ્રશ્ન મુદ્દે ચિંતન થશે કે કેમ? આ ચિંતન શિબિરમાં પ્રાથમિક પ્રશ્ન, ગ્રામ્ય અને રોજગારીનો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે। પરંતુ ઇકો ઝોન મુદ્દે આટલી અરજીઓ આવ્યા બાદ શું મંત્રીઓ, અધિકારીઓ આ ગંભીર મુદ્દે ચર્ચા કરશે? ચિંતન શિબિરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ફિલ્મ સાબરમતી રિપોર્ટ જોવાનું પણ આયોજન થાય છે। સાથે જ અધિકારીઓ, મંત્રીઓ ઊંટ અને ઘોડાની સવારી પણ કરશે અને તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે। ત્યારે ઇકો ઝોન મુદ્દે ચર્ચા થાય છે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ રહેશે।